પગની અંદર વેલીઓ વીંટળાઈ ગઈ. પછી ઉધઈઓએ પોતાના રાફડા બનાવી લીધા. બાહુબલી કૌશક ધ્યાનમાં હતા. બરાબર, બાહુબલી કૌશક ધ્યાનમાં હતા. કેટલા મહિના રહ્યા? 12 મહિના. અને કેવો કૌશક, કેવો ધ્યાન, કેવો ધ્યાસ છોડ્યો હશે કે પગની અંદર વેલીઓ વીંટળાઈ ગઈ. પછી ઉધઈઓએ પોતાના રાફડા બનાવી લીધા. આ બાજુ વાળ એટલા લાંબા થઈ ગયા છે, જ્યાં લોકો પક્ષીઓએ શું કર્યું છે, ત્યાં માળા બનાવી દીધા છે. હિન્દી મેં કહેતા ઘોંસલા. બરાબર, માળા બનાવી દીધા છે. ચકલીઓ ચી 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 ચૂ 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 કરે છે. બરાબર, અને લાંબી દાઢી, ત્યાં પણ બધા પોતાના બધા ઘોંસલા બનાવીને અને માળાઓ બનાવીને પક્ષીઓ રહેવા લાગ્યા છે. અને આખા શરીરમાં આખી વેલડીઓ વીંટળાઈ ગઈ છે. છતાં પણ એ ચકલીનો ચીંચી કે ઉધઈના રાફડા જે પગમાં બની ગયા છે એ ઉધઈ પણ ડિસ્ટર્બ નથી કરતી. તમે કલ્પના કરો કે શરીરનો મમત્વ કયા હદે છોડ્યો હશે મહાત્માએ, કે જ્યાં ચકલીનો કલરવ કે કોયલનો કલરવ કે પક્ષીઓનો ચીચિયારી કે કોઈ પણ પ્રકારના ઉધઈ કે જીવાતોના કોઈ પણ પ્રકારના ઉપદ્રવ એમના શરીરને ટચ કરે છે, એમને ડિસ્ટર્બ કરે છે, પણ એમના મનને ડિસ્ટર્બ નથી કરી શકતો. છતાં કેવું જ્ઞાન કેમ ન થયું? કેવું જ્ઞાન કેમ ન થયું? અહંકાર આવ્યો. અહંકારમાં મૂળભૂત તત્વ શું હતું? જીવ પ્રત્યેનો દ્વેષ. મારા નાના ભાઈને ઝૂકવાનું, મારા નાના ભાઈને ઝૂકવાનું. આખી જિંદગી એ લોકો મને પગે લાગતા હતા, હવે કેવલીઓ બનીને બેસી ગયા, એટલે હવે મારે મોટા ભાઈ તરીકે મારે એમને ઝૂકવાનું. મૂળભૂત તત્વમાં હતું જીવ દ્વેષ. અને જે જીવ દેશ રાખ્યો એમણે, તમે જુઓ, તમે કલ્પના કરો કે કેવો જ્ઞાન આમ દરવાજે આવીને ઊભું છે. એને પુકારે છે કે બાહુબલી, છોડ તારું અભિમાન, છોડ તારું અભિમાન, ઝૂકી જાય એક વખત. તારા ઓવાણા લેવા કેવો જ્ઞાન ઊભું છે. તારા એક વસ્તુ માટે હું તારા આત્માના પ્રદેશને સ્પર્શી નથી શકતો. અને જે રીતે કેવો જ્ઞાન જાણે એમને પોકારતું હોય, પણ એ સાંભળવા તૈયાર નથી. કેમ કે અભિમાનમાં એવા ગળા ડૂબ છે. જીવ પ્રત્યેનો દ્વેષ આમ રૂએ એવો ભરાઈ ગયો છે કે એમને હવે સંભળાતું નથી. પછી તો બ્રાહ્મી સુંદરી આવે, વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડી કેવલ ન હોય રે. બરાબર, વીરા મોરા ગજ થકી ઉતરો. અને બાહુબલી વિચારે કે મારા હાથી પર થોડી બેઠો છું, હું તો નીચે જ ઊભો છું. પછી ખ્યાલ આવ્યો, અભિમાન રૂપી હાથી પર બેસીને મને મારા નાના ભાઈઓ પણ હવે મને નાના દેખાય છે. જે કેવલી ભગવાન છે, મેં તો આસાધના કરી, જીવની આસાધના કરી. અને જીવની જે આસાધના કરી એને પોતાને પ્રસાદાપ થયો. અને જેવો ડગ માંડ્યો, શું થયું કે બાહુબલીએ એક પગલો જેવો માંડ્યો ને પોતાના નાના ભાઈઓને ઝૂકવા માટે, તો એમને કેવું જ્ઞાન થયું. આજે તમારા દ્વેષના જેના સાથેના સંબંધો બગડ્યા હોય, આજે જેના સાથેના સંબંધો બગડ્યા હોય, જેની સાથે 2, 5, 10, 15 વર્ષથી અબોલા હોય, એના તરફ તમે એક ડગલું ભરે. શત્રુંજય નહીં, શત્રુ સમૂજે. એક ડગલું ભરે. શત્રુંજય નહીં, શત્રુ સમૂજે. પછી આગળ શું છે? ઋષભ કહે ભવ કોરના કર્મ ખપાવે તે. શત્રુંજય નહીં, શત્રુ, તમારો જે શત્રુ હોય એ શત્રુ તરફ તમે એક ડગલું માનશો ને, એક ડગલે આનંદ સંસાર કપાશે તમારો. આજે એક ડગલે આનંદ સંસાર કપાશે. એક જીવનો દ્વેષ તમારો આનંદ સંસાર વધારી શકે છે. આરાધના અને વિરાધના આપણા આનંદ સંસાર નથી વધાર્યા. આટલા વખત સુધીમાં પણ જો આપણો આનંદ સંસાર બધાનો વધ્યો હોય, મને તો આશ્ચર્ય થાય છે. મને બહુ ક્યારેક થાય છે કે ખરેખર અમે કયા પ્રકારના આરાધક છીએ, કયા પ્રકારના આરાધક છીએ અમે. એક દેરાસરની થાળીને ઠોકર લાગી જાય તો અમે આમ કરીએ છીએ. ભગવાનને કળશનું નારચું અડી જાય, ભગવાનના કળશને નારચું અડી જાય તો આપણે તરત કે સાહેબ આજે બહુ મોટી આશા તો થઈ ગઈ, બહુ મોટી આશા તો થઈ ગઈ. પ્રભુ સાહેબ મને આલોચના આપો. આજે કળશ, આજ ભગવાનને નારચું, અમારા કળશનું નારચું ભગવાનને પ્રતિમાને અડી ગયું. સાહેબ પ્રભુને કેટલી પીડા થઈ હશે, પ્રભુને કેવું લાગ્યું હશે. ખબર છે, આપણા ત્યાં સંઘની નાનકડી દીકરી અંતરિક્ષજી ગઈ હતી. ત્યાં ચક્ષુ કાઢ્યા ને તો એ નાની દીકરી કે પૂજારીને કે ઓ ભાઈ સાહેબ આપ શું કરો છો? તમે અમારા ભગવાનને કેટલી પીડા થાય, તમે ચક્ષુ ખેંચો છો, આવી રીતે કેવી રીતે તમે કરી શકો? એ નાનકડી 7 વર્ષ દીકરીએ ઝાટકણી કરી નાખી પૂજારીની. પૂજારીએ કીધું ભાઈ આ તમને નહીં સમજાય. એની મમ્મીને વિનંતી કરી કે મહેરબાની કરીને આ છોકરીને ચૂપ કરાવો, જો સાંભળશે તો અમને પીડા થશે. ભગવાનને ચક્ષુ ખેંચાય તો તમને પીડા થાય. તમે કેટલા લોકોના ભાવ ખેંચ્યા છે, તમને પીડા થઈ છે. ભગવાનને નારચું અડી જાય તો તમને પીડા થાય. તમને આસાધનાનો ભાવ આવે ને તમે આલોચના લેવા આવો, તમે કેટલા લોકોને નડો છો, સંઘના લોકોને નડો છો, તમારા સગા સંબંધીને નડો છો. લગ્ન પ્રસંગ હોય કેવા નડી જાઓ, તમે કેવા નડી જાઓ. અમે નહીં આવીએ. લગ્ન પ્રસંગ સામે ઓલો કરગરી જાય, ભાઈ પ્લીઝ આવો,
તમે નહીં આવો તો મારું નામ ખરાબ થશે. થવા દો, અમે એ જ ઈચ્છીએ છીએ. અમે નહીં આવીએ. કેવા નડી જાઓ તમે.